નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારામારીની ઘટના અંગે સોસાયટીના ઉપપ્રમુખ બાદ ભાડુઆત દ્વારા સમાજને સાથે રાખી એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડે રહેતા પિતા પુત્રએ સોસાયટીના ઉપપ્રમુખ અને તેના પત્નીને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। આ ઘટના બાદ ભાડુઆત ઉપર વળતો હુમલો કરાયો હોવાની વાતને લઈને વાલ્મીકી સમાજ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે। વાલ્મીકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં રજૂઆત માટે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી।